વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલ પૂર્વ વિસ્તારમાં આવેલી નાદીપુર નગર સોસાયટી ઘણી જૂની છે. આ સોસાયટીમાં એક જ સમાજના વ્યક્તિઓ વસવાટ કરે છે અને એ સમાજ એટલે કે નાયક સમાજ અહીંયા વસવાટ કરે છે. આ સોસાયટીમાં જોગણી માતાનું એક ભવ્ય મંદિર આવેલ છે. આ મંદિરમાં જોગણી માતાનું હવન ભાદરવા સુદ દસમે નિયમિત રીતે સર્વ સભાસદોના યોગદાનથી થાય છે. હવન પછી પ્રસાદીના દાતા જે હોય તેઓને હવનમાં મુખ્ય યજમાન તરીકે તેમનો લાભ આપવામાં આવે છે. આ વખતે આ હવનના મુખ્ય યજમાન ભરતભાઈ કાંતિલાલ નાયક હતા. તેમના હસ્તે માતાજીના ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું. તેમજ તેમના હસ્તે હવનની પૂર્ણાહુતિ શ્રીફળ હોમીને કરવામાં આવી હતી. આ પ્રસંગે હવનનો લાભ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો પધાર્યા હતા. આ પ્રસંગે આવેલા ભક્તજનોને આ સોસાયટીના નાયક સમાજની એકતાના દર્શન કર્યા હતા. આ સમાજ આવડી નાની સોસાયટીના ફક્ત 45 મેમ્બરો હોવા છતાંય કેટલી બધી એકતા અને ભાઈચારાની ભાવના છે તેવું જોઈ આવનાર ભક્તજનોમાં એક જ ચર્ચાનો વિષય બન્યો હતો. સમગ્ર નાયક સમાજના એકાએક વ્યક્તિના સહયોગથી આ પ્રસંગ ખૂબ જ સફળ રહ્યો હતો. દીપમાલા ન્યૂઝ, કલોલ.